શું ફ્રેન્ડ્સ, તમારા ગેસના બર્નર પણ આટલા કાળા થઈ ગયા છે અને ગેસ બરોબર ચાલતો નથી? તો 5 જ મિનિટની અંદર આપણે ઈનોની મદદથી આ બર્નરને એકદમ નવા જેવા બનાવી દઈશું. અને વધુ તામઝામ પણ નથી, ઘરમાં રહેલી જ વસ્તુમાંથી આપણે આજે આ બર્નરને ચોખ્ખા કરી દઈશું, જેથી આપણે ગેસ સર્વિસ કરવાના ખર્ચમાંથી પણ છુટકારો મળી જવાનો છે. તો તેના માટે આપણે બર્નરને આ રીતે એક વાસણમાં ઉમેરી દીધા છે. હવે તેની અંદર આપણે વિનેગર ઉમેરવાનું છે. કોઈ પણ પ્રકારનું વિનેગર તમે લઈ શકો છો. થોડું થોડું વિનેગર આ રીતે આપણે બર્નર ઉપર છાંટી દઈશું. પછી શું કરવાનું છે ફ્રેન્ડ્સ, આપણે પાણી ઉમેરવાનું છે. પાણી છે તે આપણે ગરમ પાણી લેવાનું છે. સરસ એવું ઉકળતું ગરમ પાણી લેવાનું છે અને આ બર્નર ડૂબે એટલું આપણે પાણી ઉમેરી દઈશું. આ રીતથી ફ્રેન્ડ્સ તમે બર્નર સાફ કરશો ને એટલે તમારા ખૂબ ઝાઝા પૈસાની બચત થવાની છે. અને ઘરમાં રહેલી જ વસ્તુમાંથી આપણે આજે બર્નરને ચોખ્ખા કરવાના છે. તો શું કરવાનું છે, અહીંયા 1 ઈનોનું પેકેટ લઈ લીધું છે. હવે આ ઈનોને આપણે આમાં ઉમેરી દેવાનો છે. ઈનો ન હોય તો તમે અહીંયા બેકિંગ સોડાનો ઉપયોગ પણ કરી શકો છો. 1 ચમચી જેટલો બેકિંગ સોડા ઉમેરી દેવાનો. આ બધી વસ્તુ આપણા ઘરમાં પડેલી જ હોય છે, તેનો ઉપયોગ કરીને આપણે આજે બર્નરને સાફ કરવાના છે. તો ફક્ત 5 મિનિટ માટે આપણે તેને એમાં રહેવા દઈશું. જો તમારી પાસે સમય હોય ને ફ્રેન્ડ્સ, તો આ પ્રોસેસ તમારે રાતે કરી લેવાની. સવારે તમે ઘસી નાખશો ને એટલે એકદમ નવા જેવા બર્નર થઈ જશે. પણ જો સમય ન હોય તો આ 5 મિનિટ માટે રાખશો ને તો પણ સરસ એવું ચોખ્ખું જ થઈ જશે. તો જોઈએ 5 મિનિટ પછી હવે શું કરશું, આપણે તેમાં થોડા એવા લીંબુના ફૂલ ઉમેરી દેવાના છે. જેથી શું થશે, આ બર્નર છે તેની અંદર જે કાંઈ ધૂળ માટી કચરો ચોટેલો હશે તે બધો બહાર નીકળી જશે. તો 5 મિનિટ માટે આપણે રાખેલું હતું. 5 મિનિટ પછી હવે આપણે શું કરવાનું છે, તેને ઘસીને સરસ સાફ કરી લેવાના છે. તો તમે જોઈ શકો છો બર્નરમાં થોડો થોડો કચરો છે તે બધો દૂર થવા લાગેલો છે. પહેલાં કેટલા કાળા બર્નર હતા, અત્યારે સરસ ચોખ્ખા થવા લાગેલા છે. પણ આને આપણે સરસ ઘસીને સાફ કરવાના છે. તો તેના માટે આપણે અહીંયા કોઈ પણ પ્રકારનું એક સ્ક્રબર લઈ લેવાનું છે. મેં અહીંયા પિત્તાંબરી પાવડરનો યુઝ કરેલો છે. તમે જો કોઈ પણ પાવડર ઉપયોગમાં લેતા હોય તો તેનો ઉપયોગ પણ કરી શકો છો. તો પિત્તાંબરી પાવડરથી ફટાફટ રિઝલ્ટ મળે છે, એટલે આપણે તેનો ઉપયોગ કરેલો છે. તો આ રીતે સ્ક્રબરની મદદથી સરસ ઘસી લેવાનું છે. થોડી વાર માટે ઘસશો ને ફ્રેન્ડ્સ એટલે સરસ એવું બર્નર ચોખ્ખું થઈ જશે. ઘણી વખત આપણે ગેસ વાપરે જ રાખી છીએ અને કાંઈ જ તેને કરતા નથી, આપણે એમને યુઝ જ કરીએ છીએ. તેને લીધે શું થાય છે ફ્રેન્ડ્સ, કે આની અંદર નાના નાના છિદ્ર હોય છે, તેની અંદર કચરો ફસાઈ જાય છે અને તે સાફ જ નથી કરતા આપણે. અથવા આપણે સર્વિસમાં ગેસને આપીએ છીએ તો આપણા 500 થી 700 રૂપિયા જેવો ખર્ચો લાગે છે. તો તે બચાવવા માટે ફ્રેન્ડ્સ તમારે 15 દિવસે અથવા 1 વીકમાં આ પ્રોસેસ કરી જ લેવાની છે. અઠવાડિયે 15 દિવસે આ રીતે તમે બર્નર સાફ કરી લેશો ને એટલે તમારા ગેસ વર્ષ ચાલશે અને તમારા પૈસાની પણ બચત થશે. તમારે ગેસ સર્વિસ કરવાની પણ જરૂર નહીં પડે. તો આ રીતે સરસ ઘસીને બર્નરને આપણે ચોખ્ખા કરી લીધા છે. તમે અહીંયા જોઈ શકો છો. થોડી વાર માટે રહેવા દેશું એટલે સરસ ચોખ્ખા થઈ જશે. અત્યારે ગેસ સિલિન્ડરના ભાવ પણ ખૂબ વધી ગયા છે, તો આપણે એમનેમ જ યુઝ કરી રાખીએ છીએ ગેસ અને કાણા સાફ નથી કરતા. તેને લીધે આપણા ગેસનો વપરાશ પણ ખૂબ વધી જાય છે. તો આ પ્રોસેસ કરી લેશો ને એટલે ગેસનો વપરાશ પણ ઓછો થવા લાગશે. કારણ કે આ છિદ્રની અંદર કચરો ફસાઈ જવાના લીધે ગેસ તો એટલો જ ચાલે છે અને સમય વધુ લાગે છે. પણ અત્યારે આ રીતે ગેસના બર્નર સાફ કરી લેશો ને એટલે તમારા 30% સુધી ગેસની બચત પણ થશે. તો થયો ને ચોખ્ખો ફાયદો. અને તમારા ગેસની સેલ્ફ લાઈફ પણ વધી જશે. આપણે 4-6 મહિને ગેસ બદલાવતા હોઈએ છીએ અથવા ગેસમાં કંઈક ને કંઈક સર્વિસ કરાવતા હોઈએ છીએ, તો તે કરવાની પણ તમારે જરૂર નહીં પડે. તો બર્નરને આપણે સરસ ચોખ્ખા પાણીથી ધોઈ લેશું. તમે જોઈ શકો છો કેટલા સરસ ચોખ્ખા થઈ ગયા છે. પણ આને જો તમે ઓવરનાઇટ આ રીતે પલાળેલા રાખશો ને તો ખૂબ જ સરસ ચોખ્ખા થઈ જશે. હજી આપણે આને વધુ ઘસવાના છે. અહીંયા તમે જોઈ શકો છો પહેલાં કરતાં તો કચરો ઓછો જ થઈ ગયો છે. મેલ ઘણો હોય છે આ બર્નરની અંદર, પણ તમે જેમ જેમ સાફ કરશો ને તેમ બધો મેલ જતો રહેશે. તો આ જ રીતે આપણે બધા બર્નર સરસ ચોખ્ખા કરી લેવાના છે. સમય કાંઈ જ નહીં લાગે ફ્રેન્ડ્સ. જો તમારે સાંજે આ રીતે રાખી દેશો ને પલાળીને એટલે સવારે તમારે બસ ખાલી સાફ કરવા માટે 5 મિનિટ જેટલો સમય લાગશે. આ 5 મિનિટ તમારા ખૂબ ઝાઝા પૈસાની બચત કરાવી શકે છે. 15 દિવસે ન થઈ શકે ને તો 1 મહિને તમારે આ પ્રોસેસ કરી લેવાની ફ્રેન્ડ્સ. એટલે તમારા ગેસના ચૂલા ક્યારે પણ ખરાબ નહીં થાય અને વર્ષ નવા જ બનેલા રહેશે. અહીંયા આપણે 5 મિનિટ માટે પલાળેલું હતું ને એટલે થોડીક પ્રોસેસ વધી ગઈ છે, પણ 5 મિનિટ માટે જો ન પલાળો ને ઓવરનાઇટ પલાળો ને
એટલે આ બધી તામઝામમાંથી છુટકારો મળી જશે. તમારે બસ ફક્ત એમને સાફ કરી નાખશો ને તો પણ સરસ નવા જેવા જ થઈ જશે. રોજ રોજ તો આ પ્રોસેસ કરવી બધાને માથાકૂટનું કામ લાગે, પણ તમે 15 દિવસે કે મહિને તો આ પ્રોસેસ કરી શકો છો, જેથી તમારા ગેસની, પૈસાની, બધી જ વસ્તુની બચત થાય. ગૃહિણી આવી નાની નાની બચત કરીને ખૂબ ઝાઝા પૈસાની બચત કરી શકે છે, કારણ કે ઘરમાં, રસોડામાં નાના મોટા ખર્ચા એવા આવી જાય છે ને કે આપણું બજેટ ખોરવાઈ જાય છે. પણ જો તમે આવી નાની નાની ટિપ્સનું ધ્યાન રાખશો ને ફ્રેન્ડ્સ, એટલે તમારે આવા મોટા ખર્ચામાંથી છુટકારો મળી જશે. કારણ કે આપણે ગેસ સર્વિસ માટે આપીએ ને તો 500થી 700 રૂપિયા જેવો ખર્ચો લાગે, ઘણી વખત વધુ ખર્ચો પણ થાય છે. તો આ ખર્ચાથી બચવા માટે તમારે નાની નાની પ્રોસેસ કરી લેવી જોઈએ, જેથી તમારો ગેસ સ્ટવ ક્યારે પણ ખરાબ નહીં થાય અને તમારે વારંવાર સર્વિસ કરાવવાની પણ જરૂર નહીં પડે. જો આટલી બધી તમે ચોખ્ખાઈ અને એનું ધ્યાન રાખશો ને ફ્રેન્ડ્સ, એટલે તમારા ગેસના બર્નર ક્યારે ખરાબ નહીં થાય અને ગેસ સરસ એવો આવશે. તો અહીંયા જોઈ શકો છો આપણે સરસ ઘસીને સાફ કરી દીધા છે બર્નરને. તો હવે તેને આપણે ચોખ્ખા પાણીએ ધોઈ લેવાના છે. હજુ સુધી ફ્રેન્ડ્સ તમે ચેનલ ઉપર નવા છો, ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો ઝડપથી જાઓ અને ચેનલ સબસ્ક્રાઈબ કરી લો. અને જેને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરેલી છે તે લોકોનો ખૂબ ખૂબ આભાર. અને આ વિડીયો તમારી 5 ફ્રેન્ડ, ફેમિલી મેમ્બરમાં જરૂરથી શેર કરી દેજો, જેથી તે લોકો પણ પૈસાની બચત કરી શકે. ઘરમાં નાના મોટા એવા ખર્ચા આવી જાય છે કે આપણું બજેટ ખોરવી નાખે છે. તો તેના કરતાં આ રીતે જો આપણને નાની નાની ટિપ્સનું ખ્યાલ હોય ને તો આપણે બચત કરી શકીએ છીએ. તો આ રીતે સાફ થઈ ગયા પછી આપણે તેને ચોખ્ખા પાણીએ વોશ કરી દેવાના છે અને તરત જ આપણે તેને લૂછી લેવાના છે, જેથી પાણી છે તે નાના છિદ્રની અંદર ફસાઈ ન જાય. તો આ રીતે આપણે તેને સરસ સાફ કરી લીધા બાદ તમે જોઈ શકો છો તેની ચમક અલગ લાગે છે. જો બર્નર પિત્તળના હશે તો સરસ પીળા થઈ જશે અને મેટલના હશે તો બ્લેક જ રહેશે. તો તમે જોઈ શકો છો બર્નરનો કલર સરસ ચેન્જ થઈ ગયો છે. હજી પહેલાં વોશમાં જ તમે જોઈ શકો છો 5 મિનિટ માટે આપણે તેને ઘસેલું હતું. પણ બર્નર તમે ઓવરનાઇટ પલાળીને રાખશો ને ફ્રેન્ડ્સ, જે આપણે પાણી તૈયાર કરેલું ઈનોવાળું, તો આ 10 રૂપિયાનો ઈનો તમારા ખૂબ ઝાઝા પૈસાની બચત કરાવી શકવાનો છે. તો તમે 15 દિવસે કે મહિને 10 રૂપિયા તો ખર્ચી જ શકો છો. અને આ રીતે બર્નર સાફ કરી લ્યો ને પછી તો ફ્રેન્ડ્સ તમે નોંધ કરજો કે જ્યારે પહેલાં ગેસ ચગતો હતો તે કેવો હતો અને બર્નર સાફ કર્યા પછી તમે ગેસ ચલાવજો, બંને ગેસમાં તમને ડિફરન્સ દેખાવા જ લાગશે. તમે અહીંયા જોઈ શકો છો બર્નર પહેલાં કેવા હતા અને અત્યારે કેવા થઈ ગયા છે, સરસ ચોખ્ખા થઈ ગયા છે. પહેલાં કેટલા કાળા હતા. અને તમે બર્નર સાફ કરવામાં ફ્રેન્ડ્સ કઈ પ્રોસેસ અપનાવો છો તે પણ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જો તમારે બર્નર સાફ ન કરવા હોય ને ફ્રેન્ડ્સ તો શું કરવાનું, 2 થી 3 દિવસે સોય લઈ લેવાની અને આ હોલ છે કાણાના તેની અંદર સોયથી બધા જ છિદ્ર છે તેને સાફ કરી દેવાના. એટલે શું થશે કે તેની અંદર કોઈ પણ કચરો ફસાઈ ગયો હશે તે બધો નીકળી જશે અને સરસ પહેલાં જેવા ચાલવા લાગશે. પણ તમારે જો ગેસનો ચૂલો ચોખ્ખો રાખવો હોય ને ફ્રેન્ડ્સ તો આ રીતે 2 થી 3 દિવસે અથવા 15 દિવસે જ્યારે ઈચ્છા થાય ને ત્યારે તમે આ રીતે બર્નર સાફ કરી લેશો ને એટલે વર્ષો વર્ષ તમારો ગેસ સ્ટવને કાંઈ જ નહીં થાય, તમારે સર્વિસ કરાવવાની પણ જરૂર નહીં પડે. તો તમે અહીંયા ફર્ક જોઈ શકો છો ફ્રેન્ડ્સ. આપણે ગેસના બર્નર સાફ થઈ ગયા છે તો ચૂલા ઉપર ફિટ કરી દઈશું અને ગેસ જલાવીને ચેક કરીશું કેવો જલે છે. આ રીતથી તમે આ બર્નર સાફ કરી લીધા ને એટલે એવું જ લાગશે કે ચૂલો તમે આજે જ ખરીદીને લઈ આવ્યા છો, એટલો સરસ જગે છે ગેસ. તમે અહીંયા જોઈ શકો છો સમયની અને ગેસની પણ બચત થવાની છે. તો વિડીયો પસંદ આવ્યો હોય ને ફ્રેન્ડ્સ તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીશું બીજા નવા વિડીયો સાથે, નવી ટિપ્સ સાથે. ત્યાં સુધી આવજો.